Good morning. Praise the Lord. પ્રભુનું વચન નીતિ વચન 23 અને 18 આપણને આ પ્રમાણે કહે છે, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે. નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેટલી સુંદર અને અદ્ભુત બાબત આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને જણાવી છે. એક વિશ્વાસ છે, એક ખાતરી છે, એસ્યોરન્સ, શ્યોરિટી. હાલેલુયા. પોઝિટિવ થિંકિંગ, ઘણું બધું પ્રભુનું વચન, હકારાત્મક સોચ, વિચાર, ઘણું બધું તમને અને મને પ્રભુનું વચન શીખવાડે છે. અને વાલા મિત્રો, જે શબ્દો હું તમને આજે સવારમાં તમારી સાથે કહેવા માગું છું, શેર કરવા માગું છું, એ તો એ શબ્દ છે પ્રભુના, એ પ્રમાણેનું વચન છે કે વિશ્વાસ કરનારા માટે બધું શક્ય છે. વિશ્વાસ કરનારા માટે. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા આગળ એવું કહીએ કે અવિશ્વાસીઓને માટે નહીં, પ્રભુ ઈસુ પર ભરોસો કરનાર, પ્રભુ ઈસુ પર ભરોસો ન કરનાર લોકો માટે નહીં, પણ જેઓ વિશ્વાસ કરે છે, those who believe, जो लोग मसीह पर भरोसा रखते हैं कि वो हमारे लिए कुछ भी कर सकता है, उन्हें सब कुछ मुमकिन है हमारे लिए. Praise the Lord, hallelujah. With Jesus everything is possible. જ્યારે આપણે આ બાબતો તરફ દ્રષ્ટિ કરીએ છીએ, વિચાર કરીએ છીએ, ભરોસો કરીએ છીએ, અને ત્યારે આપણા જીવનમાં એ પ્રમાણે બન્યા વગર રહેતું નથી. હાલેલુયા. થિંક પોઝિટિવ એવા અંગ્રેજી શબ્દો આપણે સાંભળીએ છીએ. હકારાત્મક વિચારો. પણ વાલા મિત્રો, એ જગતના માટે જગતની વાતો પ્રમાણે હશે અથવા જગતની બાબતો પ્રમાણે હશે, પણ આપણા ઈશ્વરને આશરે બધું જ શક્ય છે. હાલેલુયા. એ પિતાને પ્રભુ ઈસુ કહે છે, કરી શકે તો વિશ્વાસ કર, કેમ કે જે માણસોને અશક્ય છે તે ઈશ્વરને શક્ય છે. હાલેલુયા. ગયા વર્ષે આ સમયોમાં લાઇટ બિલ માટે ચિંતાતો રહેતો હતો નહીં, અને ગયા વર્ષની પ્રાર્થનાઓમાં પ્રાર્થના વિનંતી હતી કે પ્રભુ સોલાર સિસ્ટમ આપજો, પ્રભુ સોલાર સિસ્ટમ આપજો. પ્રભુ જે 3 બાબતો તમારી આગળ રજૂ કરી છે, તમે જાણો છો, એમાં ઓર્ગન પ્રભુએ આપ્યું, સોલાર સિસ્ટમ આપી. આ વર્ષે મેં ઓપન કર્યું છેલ્લી બાબતને, જાણે આત્મા મને મનમાં દોરવણી મળી કે બધા ભેગા મળીને એ વસ્તુને માટે, એ બાબતને માટે પ્રાર્થના કરે, ખુલાસીને પ્રાર્થના કરવામાં આવે, અને વાહન રૂપી વિનંતીને રજૂઆત કરી. તમે મારી સાથે સાક્ષીઓ છો કે જે 3 બાબતો માંગી હતી એમાંથી 2 બાબતો પ્રભુ ઈસુએ પૂરી પાડી છે. એ ઓર્ગન SX 720 પ્રભુએ આપ્યું છે. હાલેલુયા. અને પ્રભુએ આપ્યું છે, સાથે સોલાર સિસ્ટમ પ્રભુએ આપી છે. જે ઘણી બધી બાબતો, વસ્તુઓ માણસો તરીકે
મનુષ્ય તરીકે મારા માટે અશક્ય હતી એને દેવે શક્યતામાં બદલી નાખી છે. હાલેલુયા. અને આપણે બધાએ વિશ્વાસથી પ્રાર્થના કરી છે. તમે મારી સાથે ઘણા બધા એવા લોકો છો કે જેમણે આ બંને બાબતો મને પ્રાપ્ત થઈ મિનિસ્ટ્રીમાં, એના માટે પ્રાર્થના કરી છે. અને માટે આજના સવારના વચન પ્રમાણે, આપણા માસના વચન પ્રમાણે કહેવા માંગુ છું કે નિશ્ચય બદલો મળવાનો છે અને આપણી આશા રદ જશે નહીં. હાલેલુયા. આજે નથી, હમણાં નથી, હજી અત્યારે કશું થયું નથી, કોઈ રસ્તા દેખાતા નથી, તો એનો મતલબ એવો નથી કે તે બાબતો ક્યારે પણ હું જોવાનો નથી. થોડા વર્ષો પહેલા હું આ જ વિસ્તારમાં એક બીજી જગ્યા પર રહેતો હતો અને એ 2000ની સાલનો જમાનો હતો. આજથી 26-27 વર્ષ પહેલાની આ વાત છે. ત્યારે લેન્ડલાઇન ટેલિફોન તેનો જમાનો હતો અને લેન્ડલાઇન બુક કરાવે મારે વર્ષ જેવું થઈ ગયું હતું. અને જ્યારે જવું ત્યારે તેઓ કહેતા જંકશન બોક્સ જે આવે એ ભરેલું છે, નવી લાઈન ખેંચાય, કામ ચાલી રહ્યું છે, અથવા તો જંકશનમાં કોઈ જગ્યા ખાલી પડે, કોઈ કેન્સલ થાય તો તમને તરત મળી જશે. એક દિવસ પ્રાર્થના સાથે એક જગ્યા પર પ્રભુ મંદિરમાં પ્રાર્થના કરવાનો મોકો મળ્યો. કોઈ જગ્યા પર વિઝિટમાં ગયો હતો અને ત્યાં પ્રભુને પ્રાર્થના કરી. અને હજી તો હું ઘરે પણ આવ્યો ન હતો અને એ ડિપાર્ટમેન્ટના લોકો ઘરે આવીને સર્વે કરી ગયા અને સાંજે ફોન લગાવી દીધો. પ્રેઝ ધ લોર્ડ. જે નામુમકિન છે, પણ આપણે જ્યારે પ્રભુની પાસે માંગીએ છીએ કે પ્રભુ તમે આના રસ્તા ખુલ્લા કરો, ત્યારે તમારા અને મારા ઈશ્વર આપણા વિશ્વાસ પ્રમાણે આપણા જીવનમાં કાર્ય કરે છે. ઘણી બધી એવી સાક્ષીઓ છે વાલા મિત્રો, કે એટલી બધી સાક્ષીઓ છે કે જેને મારા માટે યાદ રાખવું મુશ્કેલ છે, પણ દેવે અદ્ભુત કામો કર્યા છે. પળે પળે, ડગલે ડગલે, દિવસોમાં, કલાકોમાં, મહિનાઓમાં, વર્ષોમાં અગણિત પ્રભુએ કામો કર્યા છે તમારા માટે, મારા માટે. ઘણી બાબતો કદાચ તમારા ને મારા ઝહેનમાંથી એ અત્યારે જાણે કે યાદદાસ્તમાંથી બહાર હશે, જહાનમાંથી દૂર હશે, આપણા સોચ વિચારમાંથી કદાચ આપણે વિસરી ગયા હોઈશું. પણ પ્રભુએ તમારા અને મારા પર અગણિત ઉપકારો કર્યા છે. અને જે એ જ પ્રભુ જેમણે ભૂતકાળમાં આપણી સહાય કરી છે, ગતકાળમાં આપણી સહાય કરી છે, એ જ પ્રભુ આજે અત્યારે આ સમયે આ પળે તમારી અને મારી સહાય કરનાર છે. દરેક એવી બાબતોને માટે જે તમારા અને મારા જીવનમાં તમને ને મને અશક્ય લાગે છે. આમીન. હાલેલુયા. આવી નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આ સવારને માટે, કે આજે સવારમાં પ્રભુ અમે આ સુંદર શરૂઆત કરી શક્યા છે પ્રભુ. તેને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ સવારને પ્રભુ કોઈ રોકી શક્યું નથી. અમારા જીવનમાં આ સવાર મેં તમે ઉમેરી છે એને કોઈ રોકી શક્યું નથી. અને પ્રભુ જે આજના દિવસના આશીર્વાદો આજના દિવસના આશીર્વાદો છે જે તમારા તરફથી અમને મળનાર છે એને પણ કોઈ રોકી શકનાર નથી. ત્યારે પ્રભુ અમે તમારી
સ્તુતિ કરીએ છીએ. અને પ્રભુ, તમારા પર વિશ્વાસ દ્વારા અમારા જીવનોમાં નાના મોટા ફેરફારો થાય છે પ્રભુ. અમે સ્થિર બની છીએ, વિશ્વાસમાં મજબૂત બનીએ છીએ પ્રભુ. તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. સાથે અમારો વિશ્વાસ મજબૂત થાય ત્યારે પ્રભુ, મજબૂત બને એના માટે તમે જે નાના નાના કામો અમારા માટે પ્રભુ તમે નકારાત્મક કામોને હકારાત્મક બદલી નાખો છો, ત્યારે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને ઘણી બધી એવી બાબતો અમે જોઈ શકીએ છીએ કે જે અમારામાં પોતાના માટે પ્રભુ શક્ય નથી, પણ જેને અમે શક્યતામાં બદલાયેલી જોઈ શકીએ છીએ પ્રભુ. અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અને પ્રભુ, એ દ્વારા અમે વિશ્વાસ કરીએ છીએ તમે અમારા એવા ઈશ્વર છો કે જેઓને કશું પણ અશક્ય નથી. અને માટે એ વિશ્વાસ સાથે પ્રભુ આજની સવારમાં અમે આગળ વધીએ છીએ કે ઘણા બધા અમારા એવા કામો, ઘણી બધી અમારી એવી જરૂરિયાતો, ઘણી બધી એવી પ્રભુ બાબતો જે પ્રભુ આ જગતમાં અશક્ય લાગે છે પ્રભુ, એ બધું જ અમારા માટે તમારા પવિત્ર નામમાં શક્યતામાં બદલાઈ જનાર છે. અમે પ્રભુ એ બાબતોનો આનંદ કરવાના છે, એ બાબતોનો પ્રભુ અમે આભાર માનવાના છે પ્રભુ. એ આશીર્વાદો અમે અમારા જીવનમાં જે જોવાના છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. પ્રભુ, આભાર માનતા સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આ દિવસમાં પ્રભુ હવે તમે અમારી સંભાળ લો, અમારી કાળજી લો. અને પ્રભુ, અમને સર્વને આજના દિવસની અમારી સગળી જરૂરિયાત પૂરી પાડો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપો પ્રભુ. અમને બધાને તંદુરસ્ત રાખો. અમારા હાથના કામોને પ્રભુ તમે સ્થાપન કરો, સફળ કરો. અને પ્રભુ, જે માર્ગમાં અમારે ચાલવાનું છે પ્રભુ, એ માર્ગમાં ચાલવાને માટે ઉપરના રૂડા જ્ઞાન, બુદ્ધિ, ડાપરથી તમે ભરી દો રાજા, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ તમારું પવિત્ર ભલું નામ બધાને મળે પ્રભુ પિતા. અને પ્રભુ, એવા લોકો સુધી પણ પ્રભુ તમારું નામ જાય જ્યાં હજી સુધી કોઈ પ્રભુ તમારી વાત કરી નથી પ્રભુ. ત્યારે પ્રભુ એવી જગ્યા પર પ્રભુ કાર્ય થવાની શરૂઆત થાય એના માટે અમારો ઉપયોગ કરો પ્રભુ. બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ, અને અમારા રસ્તાઓ સરળ કરજો પ્રભુ, તમારું પવિત્ર નામ બધાને આપવાને માટે. હા પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય અને તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ જેમ વચનમાં લખવામાં આવ્યું છે કે દરેક ઘૂંટણ નમશે, દરેક જીભ કબૂલ કરશે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. એ પ્રમાણે બહુ જલ્દી થાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જેઓ બદફેલીમાં ચાલ્યા ગયા છે તમે તેઓને ત્યાંથી પાછા લાવો, તેમને પસ્તાવી હૃદય આપો. અને પ્રભુ, જે શરીર તમે આપ્યું છે જ્યાં તમારું રહેવાનું સ્થાન છે એ પવિત્ર બને, અમંગળ બાબતો નાશ પામે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને માટે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જુદા જુદા કેન્સર છે પ્રભુ, નાના મોટા મગજના રોગો છે, આંતરડાના, ફેફસાના, હાડકાના, ચામડીના જુદા જુદા અંગો બંધ થઈ ગયા છે પ્રભુ, જેમાં કિડની છે પ્રભુ પિતા, હૃદય છે પ્રભુ. ત્યારે પ્રભુ સિસ્ટમ્સ છે, અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જે તે કારણ હોય પ્રભુ એ બધી બાબતો તમે દૂર કરો અને તેઓ હલી ચલી શકે, બોલી શકે, ફરી શકે, ખોરાક ખાઈ શકે પ્રભુ પિતા. સિસ્ટમ્સ કામ કરે પ્રભુ, અને કોમામાંથી બહાર આવે એટલે કોમાથી તેઓ સાજા થાય અને પ્રભુ ડાયાલિસિસ હવે કરવું ના પડે. હૃદયની સર્વ તકલીફો દૂર થાય, કાનની તકલીફો દૂર થાય, દેખાવાની દ્રષ્ટિમાં પ્રભુ હવે ઘણો બધો ફરક પડી જાય, તેઓ ક્લિયર, તેઓ હવે વિઝન જોઈ શકે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુ, પ્રાર્થના કરી છે તમારા લોકોના ઘરોમાં લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતો તમે દૂર કરજો, કારાવાસમાંથી બહાર લાવજો એવી અમે પ્રાર્થના કરી છે. તમારા બાળકોના નોકરી, ધંધા, રોજગારને તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ એની સાથે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા કે ખાસ પરમેશ્વર પિતા, જે લોકોની સાથે અન્યાય થયો છે પ્રભુ, એવા લોકોની તમે સંભાળ લેજો પ્રભુ, એમને તમે ન્યાય અપાવજો પ્રભુ પિતા. હા, સાથે લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, તેમના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો. વિદેશ જવાને માટેના તમામ રસ્તાઓ ઈસુ નાઝારીના નામમાં સફળ થાય, આશીર્વાદિત થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ અત્યારે પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ તમે વિકલાંગોની પર સાથે રહેજો, તેમના દુઃખને તમે નોંધમાં લેજો પ્રભુ. જેઓ દેવામાં છે તેમાંથી તેમને બહાર કાઢો, ગુમાવ્યું છે પ્રભુ તો પાછું
અપાવો પ્રભુ પિતા. અને ખાસ પ્રભુ જે જુદી જુદી પરીક્ષા દેશ વિદેશમાં આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરો. આયરનની અને પ્રભુ પ્રમોશનની એક્ઝામમાં પણ તમારા બાળકોને તમે પાસ કરજો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો દૂર કરજો, તેનો કબજો તમે તેને અપાવજો પ્રભુ પિતા. તમારી સેવિકાઓના બંને પ્રભુ એ મકાનો વેચાય એવી પ્રાર્થના કરી છે પ્રભુ. તમારા સેવકનો પ્લોટનો રસ્તો ખુલ્લો થાય, એ મકાનની લોન બની જાય એવી પણ અમે મકાનની લોન થાય પ્રભુ. જે પ્રમાણે ખરીદવાનું છે એ પ્રમાણે ખરીદનારને પ્રભુ એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, આજે જે કંઈ વાવ્યું છે તમારા નામમાં ઉગી નીકળે. 20 ગણા, 40 ગણા, 60 ગણા, 80 ગણા, 100 ગણા ફળ લાગે એવું થવા દો. બંધ દરવાજા ખુલ્લા કરજો પ્રભુ. સતાવનારાના હૃદય બદલજો પ્રભુ. તમે અમારો સ્ત્રોત બનજો, અમને મદદ કરનાર, પ્રાર્થના કરનાર, દાન આપનાર તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. હજી પણ જે જગ્યા પર પ્રભુ અમને પ્રભુ સહાય અને મદદની જરૂર છે, તેમજ આર્થિક સહાય મદદની જરૂર છે, એના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો. વાહન જે તમારી પાસે માંગ્યું છે પ્રભુ, એના માટે પ્રભુ એ 4 વ્હીલ નહીં પ્રભુ, તમે તમારી કૃપા દ્રષ્ટિ એવી રાખજો કે અમે એને બહુ જલ્દીથી પ્રાપ્ત કરી શકીએ. આગળના સમયમાં તમે અમારી સાથે રહેજો, પાપોની ક્ષમા કરજો. અને પ્રભુ ફરીવાર સાંજના સમયે તમારું ભજન કરતી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.